નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી. નવસારીના ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી. 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ. ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની હતી મિત્રતા. ભાર્ગવ સાથે ભાવિકા હોટેલ ગઈ હતી, જ્યાં ભાવિકાની મળી લાશ ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારની આશંકા. નવસારી પોલીસે તપાસ આરંભી. આપનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે. કૃણાલભાઈ, શું ઘટના બની છે? શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ.